એક જેકેટમાં 15 થી 16 બતકને મારવા પડે. હું વિગનિઝમને છે ને ખાલી ફૂડ નથી માનતો, હું વિગનિઝમને તમારી લાઈફની હર ચોઈસ માનું છું. તો જે કપડાં પહેરીએ ને એ કપડામાં અનફોર્ચ્યુનેટલી શું હોય ને, લેધર હોય, વૂલ હોય અને ડાઉન ફેધર્સ હોય. પ્રોબ્લેમ ક્યાં થયો ને, ફેધર્સમાં. કોઈ પણ બર્ડ સામનેથી ચાલીને આવીને તમને ફેધર્સ નથી દેવાનું પોતાના. ये लो मेरे फेदर्स ले लो, मैं मर जाऊंगा, तुम जाके एवरेस्ट चढ़ के आओ. તો આપણે ફેધર્સ કેવી રીતે કાપીએ ખબર છે? બતકને લે અને બતકની મુંડીથી લઈને તોડી નાખે એ મુંડીને ફટાક ઝટકામાં. કારણ કે ઈ પાર્ટ એનો સૌથી નેરો હોય, તો એને આમ કરી નાખે તો એ બતક મરી જાય અને પછી એના બધા ફેધર્સ ખેંચી નાખે અને એનાથી એ લોકો જેકેટ બનાવે. તો એક જેકેટમાં 15 થી 16 બતકને મારવા પડે. પણ અગર તમે બતકને મારી દીધા, પાછા એમાંથી તો ફેધર નહીં મળે. તો હવે એ લોકો નવી સિસ્ટમ કાઢી છે. એ લોકો શું કરે છે ખબર છે? લાઈવ બતકના ફેધર્સ છે ને લોકો હાથથી ખેંચીને કાઢે. ઇમેજિન કરો કે કોઈએ તમારી સ્કિન ઉપર રેઝરથી બ્લેડ ફરાવી અને તમારી આખી ચામડી ખેંચી નાખી. આ આપણે લોકો આજે બતકને કરીએ છીએ તાકી ફેધર્સ જમા થાય, એનાથી જેકેટ બને અને એ જેકેટ પહેરીને હું એવરેસ્ટના ટોપ ઉપર પહોંચું.